ચાલો વાત કરીએ બોર્ડ પરીક્ષા 2026 વિશે. જુઓ, આ માત્ર એક પરીક્ષા નથી, એને એ રીતે જોવાની જ નથી. આ તો છે સફળતાનું શિખર સર કરવાનો એક જબરદસ્ત મોકો. તો આ શિખર સર કરવા માટેની સફર કેવી હોવી જોઈએ, એની તૈયારી કેવી રીતે કરવી, ચાલો આજે એ જ સમજીએ. હવે જેવું બોર્ડ પરીક્ષાનું નામ આવે એટલે થોડું દબાણ તો અનુભવાય, એ સ્વાભાવિક છે. અને કેમ ન હોય, આ એક મોટો પડકાર જે છે, પણ ડરવાની કોઈ જરૂર નથી. એના બદલે ચાલો આને એક એવી ચેલેન્જ તરીકે જોઈએ જેને સાચી માનસિકતા અને યોગ્ય રણનીતિથી આરામથી જીતી શકાય છે. તો સવાલ એ છે કે આ પડકારનો સામનો કરવા માટેનું સૌથી શક્તિશાળી હથિયાર ક્યાંથી મળશે? બહારથી? ના, એ તો આપણી અંદર જ છે. અને એ છે આપણી હિંમત, આપણો હોંસલો. આજ તો આપણી સફળતાનો અસલી પાયો છે. અને આ વિચારને બહુ સરસ રીતે આ શાયરીમાં કહેવાયો છે. આપણી આખી ચર્ચાનો સાર કદાચ આ 2 પંક્તિઓમાં જ છે. એ આપણને યાદ અપાવે છે કે સાચી તાકાત કોઈ બહારની વસ્તુમાં નથી, પણ આપણી અંદર, આપણા હોંસલામાં જ રહેલી છે. પહેલી લાઈન છે, જિનકે સપનોં મેં જાન હોતી હૈ. આનો અર્થ શું થાય? આનો મતલબ એ છે કે આપણું લક્ષ્ય ખાલી પાસ થવાનું ના હોવું જોઈએ. સપનામાં જાન હોવી એટલે કે એ લક્ષ્ય એટલું મજબૂત હોવું જોઈએ જે આપણને રોજ સવારે મહેનત કરવા માટે મજબૂર કરી દે. અને બીજી લાઈન, પંખો સે કુછ નહીં હોતા. અહીં પાંખો એટલે શું? પુસ્તકો, ટ્યુશન, બધી તૈયારી, આ બધું જરૂરી છે. એના વગર તો ચાલે જ નહીં. પણ ખરી ઉડાન જે સફળતાના શિખર સુધી લઈ જાય, એ તો હોંસલાથી જ ભરાય છે. આ જ એ આંતરિક શક્તિ છે જે બીજાઓથી અલગ પાડે છે. તો આ હોંસલો છે શું? બરાબર, એને સમજીએ. હોંસલો એટલે એ આંતરિક આગ જે ત્યારે પણ બળતી રહે, જ્યારે આપણે થાકી ગયા હોઈએ, જ્યારે એમ લાગે કે હવે બસ. સાદી ભાષામાં કહીએ તો આ આપણા પ્રયત્નોનું એન્જિન છે, જે આપણને ક્યારેય રોકાવા નથી દેતું. તો હવે એક બહુ મહત્વનો સવાલ સામે આવે છે. ધ્યાન ક્યાં હોવું જોઈએ? મંઝિલ પર, એટલે કે પરિણામ પર, કે પછી ઉડાન પર, એટલે કે આપણા પ્રયત્નો પર? આ પ્રશ્નનો જવાબ જ આપણી સફળતાની આખી રણનીતિ નક્કી કરશે. અહીંયા 2 રસ્તાઓ સ્પષ્ટ દેખાય છે. એક છે પરિણામની ચિંતા કરવાનો રસ્તો. એ રસ્તો ક્યાં લઈ જાય? ડણ, દબાણ અને ભટકાવ તરફ. અને બીજો રસ્તો છે ફક્ત પોતાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો. આ રસ્તો એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સાચી પ્રગતિ તરફ દોરી જાય છે. હવે પસંદગી એકદમ સ્પષ્ટ છે, ખરું ને? એટલે જ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. પોતાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ સફળતાની અસલી ચાવીઓને ખોલવાનો એકમાત્ર રસ્તો છે. પણ એ ચાવીઓ છે કઈ? ચાલો એ પણ જાણી લઈએ. સફળતાની આ 2 મુખ્ય ચાવીઓ છે. પહેલી એકાગ્રતા અને બીજી આત્મવિશ્વાસ. એકાગ્રતા કેવી રીતે આવે? શું થશે એ વિચારને બાજુ પર મૂકીને માત્ર જે કામ હાથમાં છે એના પર ધ્યાન આપવાથી. અને આત્મવિશ્વાસ એ સતત અને પ્રમાણિક મહેનતથી જ બને છે. જ્યારે આપણે રોજ થોડી થોડી પ્રગતિ કરીએ ત્યારે વિશ્વાસ આપોઆપ વધે છે. એટલે બોર્ડ પરીક્ષાને ડર કે બોજ તરીકે જોવાની ભૂલ ન કરવી. આને એક મંચ તરીકે જુઓ, એક એવો મોકો જ્યાં આખા વર્ષની મહેનતને દુનિયા સામે સાબિત કરવાની તક મળે છે. તો બસ, સફળતાનું એ શિખર સામે જ છે. એ આપણી રાહ જોઈ રહ્યું છે. પણ ત્યાં સુધી પહોંચવા માટેની જે ઉડાન છે એ કેવી હશે? શું એ ચિંતાના ભારથી નીચે ઝૂકેલી હશે કે પછી હોંસલાની પાંખો પર આકાશને આમતી હશે? આ નિર્ણય આજે જ લેવાનો છે. પરીક્ષાનું છેલ્લું અઠવાડિયું અને અચાનક જ એવું લાગે કે બધું હાથમાંથી નીકળી રહ્યું છે, ખરું ને? શું વાંચવું, ક્યાંથી શરૂ કરવું, કશું જ સમજાતું નથી. પણ ગભરાશો નહીં. આજે આપણે એક એવી સ્માર્ટ સ્ટ્રેટેજી વિશે વાત કરીશું જે તમારી તૈયારીને માત્ર ગોઠવશે જ નહીં, પણ એકદમ અસરકારક પણ બનાવશે. જેમ જેમ પરીક્ષાની તારીખ નજીક આવે તેમ તેમ ટેન્શનનો પહાડ પણ મોટો થતો જાય છે. આખો સિલેબસ કોઈ માઉન્ટ એવરેસ્ટ જેવો લાગે છે અને ઘડિયાળ તો જાણે રેસ લગાવી રહી હોય. પણ સાંભળો, આ એકદમ સામાન્ય ફિલિંગ છે. આ સવાલ લગભગ દરેક વિદ્યાર્થીના મનમાં ઘૂમતો હોય છે. જો આવું જ લાગી રહ્યું હોય તો સમજી લેજો કે તમે એકલા નથી. અને સારી વાત એ છે કે આ જે મોટી સમસ્યા દેખાય છે ને, એનો ઉકેલ બહુ જ સિમ્પલ છે. હજુ તો કેટલું બધું વાંચવાનું બાકી છે. શરૂઆત ક્યાંથી કરવી એ જ નથી સમજાતું. કોન્ફિડન્સ પણ સાવ ડાઉન થઈ ગયો છે અને મગજમાં બધું જ ગૂંચવાઈ ગયું હોય એવું લાગે છે.
આ બધી ચિંતાઓ એકસાથે હુમલો કરે છે. પણ એક મિનિટ, આનો ઉપાય શું? આખી રાત જાગીને વાંચવાનો છે? ના, બિલકુલ નહીં. ઉકેલ છે સ્માર્ટ રીતે ભણવાનો. એક એવી રીત જે ઓછા સમયમાં વધુ સારું પરિણામ આપે. અને એ સ્માર્ટ રીતનું નામ છે 3 સ્લોટ ફોર્મ્યુલા. આ નામ બરાબર યાદ રાખી લેજો, કારણ કે એ તમારી તૈયારી કરવાની આખી રીતને બદલી શકે છે. તો આ 3 સ્લોટ ફોર્મ્યુલા છે શું? જો આ કોઈ જાદુ નથી, આ પ્યોર સાયન્સ છે. આ એક એવી પદ્ધતિ છે જે આપણા મગજની નેચરલ એનર્જીના લેવલને સમજીને એ મુજબ સ્ટડીના ટાસ્કને સેટ કરે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? તે એકદમ સિમ્પલ છે. બસ 3 સ્લોટ યાદ રાખવાના છે. ઓન્લી 3. આ જ આ ફોર્મ્યુલાની ખરી તાકાત છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. જોઈએ કે આ 3 સ્લોટને પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગમાં લેવા અને એનો પૂરેપૂરો ફાયદો કેવી રીતે ઉઠાવવો. આ ફોર્મ્યુલા આપણા આખા દિવસને સીધા સાદા 3 ભાગમાં વહેંચી દે છે: સવાર, બપોર અને સાંજ. અને દરેક સ્લોટને એક ખાસ પ્રકારના અભ્યાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પહેલો સ્લોટ છે સવારનો. આખી રાત આરામ કર્યા પછી આપણું મગજ એકદમ ફ્રેશ અને ફૂલ ચાર્જડ હોય છે. એટલે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન કે ભાષાઓ જેવા વિષયો જેમાં ઘણી બધી માહિતી યાદ રાખવાની હોય, એના માટે આનાથી સારો કોઈ સમય નથી. હવે આવે છે બીજો સ્લોટ, બપોરનો. આ સમયે આપણું મગજ છે ને એનાલિસિસ અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે એકદમ એક્ટિવ હોય છે. એટલે ગણિત, એકાઉન્ટિંગ કે આંકડાશાસ્ત્ર જેવા વિષયો જેમાં મગજની કસરત થાય એ આ સમયે જ કરવા જોઈએ. અને છેલ્લો સ્લોટ, સાંજનો. દિવસ પૂરો થતાં આપણી એનર્જી થોડી ઓછી થઈ જાય છે. એટલે આ સમયે નવું શીખવાનું નથી, પણ જે શીખ્યા છીએ એને પાક્કું કરવાનું છે. જૂના પેપર સોલ્વ કરો અથવા આખા દિવસમાં જે વાંચ્યું છે એનું ફટાફટ રિવિઝન કરી લો. તો આ છે 3 સ્લોટ ફોર્મ્યુલા. પણ એક વાત યાદ રાખજો, આ માત્ર એક ફ્રેમવર્ક છે. અસલી પાવર ત્યારે આવશે જ્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કોઈ પોતાની પર્સનલ યોજના બનાવશે. આ એક વાક્ય આખી વાતનો સાર છે. સફળતા ખાલી કલાકો સુધી વાંચવાથી નથી મળતી, પણ સ્માર્ટ રીતે કામ કરવાથી મળે છે. યોગ્ય સમયે યોગ્ય વિષય પર ધ્યાન આપવું એ જ ગેમ ચેન્જર છે. તો હવે અસલી સવાલ એ છે કે કોઈની પોતાની પર્સનલ 3 સ્લોટ યોજના શું હશે? સવારે કયો વિષય, બપોરે કયો અને સાંજે શું? આ પ્રશ્નનો જવાબ શોધવો એ જ સફળતા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. અરે, બોર્ડની પરીક્ષા. નામ સાંભળતા જ થોડું ટેન્શન આવી જાય નહીં. પણ વિચારો, જો આખી તૈયારીને એકદમ સરળ અને સ્પષ્ટ પ્લાનમાં ફેરવી દઈએ તો? ચાલો, આજે આપણે એ જ કરવાના છીએ. પરીક્ષા જેમ જેમ નજીક આવે એમ સ્ટ્રેસ વધે. એ તો લગભગ બધાની કહાની છે. પણ એની ચિંતા છોડી દો, કારણ કે આજે આપણે કેટલીક એવી સ્માર્ટ રીતો જોવાના છીએ જે આ ટેન્શનને છૂમંતર કરી દેશે અને આપણી તૈયારીને એકદમ જોરદાર બનાવી દેશે. તો ચાલો શરૂ કરીએ. આપણું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે બ્લુપ્રિન્ટ એનાલિસિસ. હવે સવાલ એ છે કે આ છે શું અને આટલું જરૂરી કેમ છે? ચાલો જોઈએ. એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો આનો મતલબ છે હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક કરવું. જુઓ, આખી ચોપડી લઈને બેસી જવા કરતાં આપણે એવા ચેપ્ટર્સને પહેલાં પકડવાના છે જેમાંથી સૌથી વધુ માર્ક્સના સવાલો પૂછાય છે. સમજી ગયા? એટલે કે ઓછા ટાઈમમાં વધુ સ્કોર કરવાની આ એકદમ જોરદાર ટ્રીક છે. ચાલો, પ્લાનિંગ તો થઈ ગયું, પણ હવે એક્શનનો ટાઈમ છે, એટલે કે ફોકસ્ડ પ્રેક્ટિસ. આમાં આપણે 2 એવી જબરદસ્ત ટેકનિક જોવાના છીએ જે આપણી તૈયારીને એકદમ પાક્કી કરી દેશે. ટેકનિક નંબર 1, પેપર સોલ્યુશન. સાંભળજો, જ્યારે આપણે જૂના બોર્ડના પેપર સોલ્વ કરીએ ને ત્યારે આપણને ખાલી સવાલો કેવા આવે છે એ જ ખબર નથી પડતી. અરે, સૌથી મોટો ફાયદો તો ટાઈમ મેનેજમેન્ટનો થાય છે. એ 3 કલાકમાં પેપર કેવી રીતે પૂરું કરવું એની પ્રેક્ટિસ આનાથી સારી રીતે બીજે ક્યાંય ન થાય. સાચું ને? હવે સવાલ એ થાય કે કેટલા પેપર સોલ્વ કરવા? તો જુઓ, ઓછામાં ઓછા છેલ્લા 5 વર્ષના પેપર્સ તો કરવા જ. બસ આટલું કરી લેશો ને એટલે પરીક્ષાની પેટર્ન એકદમ મગજમાં બેસી જશે. હવે આવે છે બીજી ટેકનિક, જેને આપણે કહીશું નો પેનિક ઝોન. આનું નામ જ બધું કહી દેશે. મતલબ કે પરીક્ષાના છેલ્લા દિવસોમાં કંઈ નવું, અઘરું એવું બધું વાંચીને ગભરાવાનું જ નહીં.
એના કરતાં જે આપણને સરસ રીતે આવડે છે ને બસ એને જ વારંવાર રિવાઇઝ કરીને એકદમ મજબૂત બનાવી દો. આનાથી કોન્ફિડન્સ તો વધશે જ, પણ જે આવડે છે એમાંથી એક પણ માર્ક નહીં કપાય. સારું, ચાલો આપણે ભણી લીધું, પ્રેક્ટિસ પણ કરી લીધી, પણ એ બધું પેપર પર સરખી રીતે ઉતારીશું નહીં તો? એ પણ એટલું જ જરૂરી છે. એટલે હવે આવે છે આપણું ત્રીજું પગલું, શ્રેષ્ઠ લેખન. એક વાત ગાંઠ બાંધી લેજો. સારા માર્ક્સ માટે આપણે શું લખ્યું છે એ તો જરૂરી છે જ, પણ એનાથી પણ વધારે જરૂરી એ છે કે આપણે એને કેવી રીતે લખ્યું છે. આપણું પ્રેઝન્ટેશન જ પેપર ચેક કરનાર પર ફર્સ્ટ ઇમ્પ્રેશન પાડે છે, બરાબર ને? આપણે એક સિમ્પલ ઉદાહરણ જોઈએ. એક બાજુ છે પેરેગ્રાફ્સમાં લખેલો લાંબોલચક જવાબ અને બીજી બાજુ છે એકદમ વ્યવસ્થિત પોઈન્ટ્સમાં લખેલો જવાબ. હવે વિચારો, પેપર ચેક કરનારને કયો જવાબ વાંચવામાં મજા આવશે અને સમજવામાં સરળ પડશે? દેખીતી રીતે જ પોઈન્ટવાળો જવાબ. એમાં મેઇન પોઈન્ટ્સ તરત જ દેખાઈ આવે, એટલે માર્ક્સ પણ સારા મળવાના ચાન્સ વધી જાય છે. તો બસ ખાલી 2 સિમ્પલ નિયમ યાદ રાખવાના છે. પહેલું, જવાબ હંમેશા પોઈન્ટ્સમાં જ લખવાનો, અને બીજું, જે પણ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ હોય ને એની નીચે અંડરલાઇન કરી દેવાની. બસ આટલું કરવાથી આપણો જવાબ એકદમ ક્લિયર અને આકર્ષક લાગશે. તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એનો સાર શું છે? ચાલો ફટાફટ એક નજર કરી લઈએ સફળતાના આ આખા મંત્ર પર. યાદ રાખો, સફળતા માટે 3 પાયાની વસ્તુઓ છે. પહેલું, એકદમ સ્માર્ટ પ્લાન એટલે કે બ્લુપ્રિન્ટ એનાલિસિસ. બીજું, ફોકસ્ડ પ્રેક્ટિસ જેમાં પેપર સોલ્વ કરવાના અને પેનિક નહીં થવાનું. અને ત્રીજું, ક્લિયર પ્રેઝન્ટેશન એટલે કે પોઈન્ટ્સમાં લખવાનું. બસ આ 3 વસ્તુનું કોમ્બિનેશન જ આપણને બોર્ડની પરીક્ષામાં સફળતા અપાવશે. હવે જ્યારે આપણને આ બધી ટેકનિક્સ ખબર પડી ગઈ છે તો એક સવાલ છે કે આમાંથી કઈ ટેકનિકને આપણે સૌથી પહેલા આપણી તૈયારીમાં અપનાવીશું? જરા વિચારજો, કારણ કે એનો જવાબ જ સફળતા તરફનું પહેલું પગલું હોઈ શકે છે. નમસ્કાર. ચલો આજે વાત કરીએ શૈક્ષણિક સફળતાના 5 એકદમ સરળ પણ સાચું કહું તો ખૂબ જ શક્તિશાળી નિયમો વિશે. આ નિયમો સીધા એક એવી ગાઈડમાંથી લીધા છે જે ખરેખર કામ કરે છે. વિચારો, શું થશે જો ફક્ત 5 સરળ નિયમો જ ભણવાની ક્ષમતાને એકદમ ખોલી નાખે? જુઓ, વાત એવી નથી કે સફળતા માટે કોઈ જાદુઈ રહસ્ય છે. ના, એ તો બસ થોડી મુખ્ય આદતો કેળવવાની વાત છે. અને આ 5 નિયમો બસ એ જ છે. એ ચાવી છે જે અંદરની સાચી શક્તિને બહાર લાવશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ પહેલા નિયમથી. અને આ નિયમ ખાસ એના માટે છે કે જ્યારે પ્રેશર હોય, ટેન્શન હોય, ત્યારે બેસ્ટ પરફોર્મન્સ કઈ રીતે આપવો. ખાસ કરીને પરીક્ષાના સમયે આ બહુ જ કામ લાગશે. તો પહેલો નિયમ છે દૈનિક લેખનની આદત. હવે આ સાંભળવામાં બહુ સિમ્પલ લાગે, બરાબર ને? પણ ખરેખર એની પાછળ જે કારણ છે ને એ બહુ જ ઊંડું અને રસપ્રદ છે. તો કરવાનું શું છે? બસ દરરોજ એક પેપર લખવાનું. પણ શા માટે? એની પાછળનું લોજિક એકદમ ક્લિયર છે. જુઓ, રોજ લખવાથી ખાલી લખવાની પ્રેક્ટિસ નથી થતી. એનાથી જે સ્પીડ અને સ્ટેમિના બને છે ને એ પરીક્ષા સમયસર પૂરી કરવામાં મદદ કરશે. આ તો જાણે મગજ માટેની જીમ હોય ને, બસ એવું જ છે. ચાલો હવે આવીએ બીજા નિયમ પર. આજકાલની દુનિયા કેવી છે? ચારે બાજુ ડિસ્ટ્રેક્શન જ ડિસ્ટ્રેક્શન. તો આ નિયમ એક એવી ગોલ્ડન કી છે જે ઊંડાણપૂર્વક ફોકસ કરવામાં મદદ કરશે. અને એ નિયમ છે ડિજિટલ ડિટોક્સથી જીત. અહીં આ જીત શબ્દ બહુ મહત્વનો છે, કેમ કે સાચું કહું તો આપણી ડિજિટલ લાઈફ પર કંટ્રોલ મેળવવો એ કોઈ મોટી જીતથી ઓછું નથી, ખરું ને? તો શું કરવાનું છે? બસ મોબાઈલથી થોડું દૂર રહેવાનું છે. અને એનાથી શું થશે? એકાગ્રતા વધશે. એકદમ સીધું ગણિત છે. ડિસ્ટ્રેક્શનનો સૌથી મોટો સોર્સ હટાવી દો એટલે ફોકસ કરવાની શક્તિ આપોઆપ વધી જશે. અહીં જુઓ, એક તરફ છે વિક્ષિપ્ત મન એટલે કે અસ્તવ્યસ્ત, ધીમું, અને બીજી બાજુ છે કેન્દ્રિત મન, એકદમ સ્પષ્ટ અને કાર્યક્ષમ. આટલો મોટો ફરક છે. ડિજિટલ ડિટોક્સ બસ આવું જ જબરદસ્ત પરિવર્તન લાવી શકે છે. માનસિક સ્પષ્ટતા એક અલગ જ લેવલ પર પહોંચી શકે છે. ઓકે, હવે નિયમ નંબર 3. આ નિયમ ભણતરની પ્રોસેસનો એક એવો ભાગ છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ, પણ એ આરામ કરતાં પણ વધારે જરૂરી છે. ત્રીજો નિયમ છે ઊંઘ એક ગુપ્ત હથિયાર. હા, ગુપ્ત હથિયાર, કારણ કે ઊંઘ એ ખાલી આરામ નથી,
એ તો શૈક્ષણિક સફળતા માટેનું એક પાવરફુલ અને સ્ટ્રેટેજિક ટૂલ છે. તો કરવું શું? રોજ 6 થી 7 કલાકની ઊંઘ લેવાની. કેમ? કારણ કે એની પાછળનું સાયન્સ બહુ સિમ્પલ છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મગજ દિવસભરની બધી માહિતીને પ્રોસેસ કરે છે, યાદોને ગોઠવે છે અને પોતાને રિચાર્જ કરે છે. જો બેસ્ટ પરફોર્મ કરવું હોય તો આ બહુ જ જરૂરી છે. એટલે એક વાત બરાબર યાદ રાખવી: સારી ઊંઘ એ ભણવા જેટલી જ, કદાચ એનાથી પણ વધારે મહત્વની છે. એ આપણા મગજ માટેનું ફ્યુલ એટલે કે બળતણ છે. એના વગર શીખવાની ગાડી આગળ નહીં વધે. ચાલો હવે વાત કરીએ નિયમ નંબર 4ની. આ એક એવી સ્માર્ટ ટેકનિક છે જેનાથી જે કંઈ પણ આવડે છે એને સારી રીતે રજૂ કરી શકાય અને વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકાય. અને એ નિયમ છે પૂરા ગુણ માટે આકૃતિઓ. આ નિયમ એ શીખવે છે કે જે પણ ભણ્યા છો એને એકદમ સ્પષ્ટ અને અસરકારક રીતે કેવી રીતે બતાવી શકાય જેથી પૂરા માર્ક્સ મળે. તો આકૃતિઓની પ્રેક્ટિસ કરવાની છે. કેમ? પૂરા માર્ક્સ માટે. જુઓ, ડાયાગ્રામ કે આકૃતિઓથી તમારી ઊંડી સમજ ફટાફટ દેખાઈ જાય છે. પેપર ચેક કરનારને આ બહુ ગમે છે. ઘણીવાર લાંબા લાંબા જવાબો લખવા કરતાં એક સારી આકૃતિ વધુ અસરકારક સાબિત થાય છે. અને હવે આવી ગયા આપણે છેલ્લા 5મા નિયમ પર. આ નિયમ એટલે પરીક્ષા પહેલાંના સૌથી ટેન્શનવાળા સમયમાં કોન્ફિડન્સ અને કંટ્રોલ જાળવી રાખવાની એકદમ પાક્કી સ્ટ્રેટેજી. નિયમ નંબર 5: છેલ્લી ઘડીના રિવિઝનમાં નિપુણતા. મતલબ કે ભણતરના છેલ્લા અને સૌથી અગત્યના તબક્કામાં માસ્ટરી કેવી રીતે મેળવવી. આના માટે શું કરવાનું? બસ ટૂંકી નોટ્સ બનાવવાની. શા માટે? છેલ્લી ઘડીના રિવિઝન માટે. જ્યારે બધી માહિતીને નાની વ્યવસ્થિત નોટ્સમાં ગોઠવી દેવાય ને ત્યારે પરીક્ષા પહેલાં રિવિઝન કરવું એકદમ સહેલું અને ટેન્શન ફ્રી બની જાય છે. બધું ફટાફટ યાદ આવી જાય અને કોન્ફિડન્સ પણ વધી જાય છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ આ 5 ગોલ્ડન રૂલ્સ પર. પહેલું, રોજ લખવાની આદત. બીજું, ડિજિટલ ડિટોક્સ. ત્રીજું, પૂરતી ઊંઘ. ચોથું, આકૃતિઓનો ઉપયોગ. અને પાંચમું, છેલ્લી ઘડીનું સ્માર્ટ રિવિઝન. આ પાંચે મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જે શૈક્ષણિક સફળતા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો નિયમો હવે સ્પષ્ટ છે. હવે સવાલ એ છે કે આમાંથી કયા નિયમ પર સૌથી પહેલાં માસ્ટરી મેળવવી. આના પર વિચારવું એ આ જ્ઞાનને તરત જ કામે લગાડવાની સૌથી સારી શરૂઆત છે. પરીક્ષાઓ, આ એક શબ્દ સાંભળતા જ મનમાં કેટલું બધું ટેન્શન અને પ્રેશર આવી જાય છે નહીં? જાણે આખું ભવિષ્ય એ થોડા કલાકો પર જ ટકેલું છે. પણ શું ખરેખર એવું છે? ચાલો આજે એક એવા શક્તિશાળી સંદેશને સમજીએ જે આ સમગ્ર દૃષ્ટિકોણને જ બદલી નાખશે. આખી વાત છે ને એક મૂળભૂત સવાલ પર આવીને ઊભી રહે છે. કોઈ પરીક્ષા કહે ત્યારે મનમાં સૌથી પહેલો વિચાર શું આવે છે? શું એ ખાલી માર્ક્સ મેળવવાની કોઈ રમત છે કે પછી એનાથી કંઈક વિશેષ છે? હવે મજાની વાત એ છે કે આ ઊંડા સવાલનો જવાબ કોઈ મોટી કિતાબોમાં નથી. ના, એ તો છુપાયેલો છે એક સાવ સાદા પણ અત્યંત સચોટ વિદાય સંદેશમાં. અને આ સંદેશમાં જ પરીક્ષાના પડકારને જોવાની સાચી ચાવી છે. તો સૌથી પહેલાં તો ચાલો એ પડકારને બરાબર ઓળખી લઈએ, જેનું નામ છે પરીક્ષા. એ વાત તો માનવી જ પડે કે એની સાથે ઘણી બધી ચિંતાઓ અને અપેક્ષાઓ જોડાયેલી હોય છે. સામાન્ય રીતે આપણા મનમાં પરીક્ષાની કંઈક આવી જ છબી હોય છે, ખરું ને? કે ભાઈ એ આપણા જ્ઞાનનું માપ છે, આપણા ભવિષ્યનો દરવાજો છે, અને હા, તણાવનો તો બહુ મોટો સ્ત્રોત છે જ. ઘણા લોકો માટે તો એ જાણે કોઈ અંતિમ નિર્ણય જેવી બની જાય છે. સારું, હવે આ બધી ધારણાઓને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને સીધા એ સંદેશ પર જઈએ અને જોઈએ કે તે આ પડકારને કેવી રીતે એકદમ નવો જ એંગલ આપે છે. સંદેશની શરૂઆત જ કેટલી પાવરફુલ છે જુઓ. એ પરીક્ષાના પહાડ જેવા રૂપને ઘટાડીને એક સાવ સિમ્પલ હકીકત પર લાવી દે છે કે એ માત્ર અને માત્ર એક કાગળ પરની કસોટી છે. આખા વાક્યમાં છે ને બધું જ જાદુ આ એક જ શબ્દમાં છુપાયેલો છે, માત્ર. કેટલો નાનો શબ્દ છે, પણ આ જ આખો દૃષ્ટિકોણ બદલી નાખવાની તાકાત ધરાવે છે. એ પરીક્ષાના મહત્વને ઓછું નથી કરતો, પણ એને એની સાચી જગ્યાએ મૂકી દે છે. આ સંદેશ શું કરે છે ખબર છે? એ પરીક્ષાને કોઈ જીવન મરણની ઘટનામાંથી ઘટાડીને એક વ્યવસ્થિત
ભૌતિક કાર્ય બનાવી દે છે. એમ સમજો કે એક કામ છે જે શરૂ થશે અને પૂરું પણ થઈ જશે. બસ, એ કોઈના વ્યક્તિત્વ પરનો અંતિમ ચુકાદો બિલકુલ નથી. ચાલો હવે સંદેશના આગલા ભાગ પર જઈએ, જે આ જ વિચારને હજી વધુ મજબૂત બનાવે છે. અને આ રહ્યું સંદેશનું હૃદય. પરીક્ષા એ માત્ર કાગળ પરની કસોટી છે, પણ તે જીવનનું મૂલ્ય નથી. આ એક વાક્ય પરીક્ષા અને કોઈ વ્યક્તિના આત્મસન્માન વચ્ચે એકદમ સ્પષ્ટ દિવાલ ઊભી કરી દે છે. તો અહીં જે નિર્ણાયક મુદ્દો છે ને, એ આ જોરદાર તફાવત છે. એક તરફ છે એ કામચલાઉ ઘટના, જેનું ક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે બીજી તરફ છે જીવનનું મૂલ્ય, જે કાયમી છે, અમર્યાદિત છે અને અંદરથી આવે છે. એક માત્ર એક ક્ષણ છે, જ્યારે બીજું આખી જિંદગીની યાત્રા છે. કેટલો મોટો ફરક છે નહીં? તો આ નવા દૃષ્ટિકોણ સાથે સંદેશ માત્ર હિંમત આપીને અટકી જતો નથી. એ એક સીધો આદેશ, એક કમાન્ડ પણ આપે છે. આ કોઈ સૂચન નથી, આ તો એક આહ્વાન છે, એક કોલ ટુ એક્શન છે. અને આ આત્મવિશ્વાસ ક્યાંથી આવશે? એ જ સમજણમાંથી જે આપણે હમણાં જ કેળવી. જ્યારે એ ખબર હોય કે આ પરીક્ષા જીવનનું મૂલ્ય નક્કી નથી કરવાની, ત્યારે આત્મવિશ્વાસ તો આપોઆપ આવી જ જાય છે. આમ તો આ એકદમ સ્પષ્ટ 3 પગલાંની માનસિક પ્રક્રિયા બની જાય છે. પહેલું, દૃષ્ટિકોણ બદલો. બીજું, પોતાનું સાચું મૂલ્ય શું છે એ સમજો. અને ત્રીજું, એ સમજણમાંથી જે વિશ્વાસ જન્મે છે એની સાથે કામ કરો. આ જ્ઞાનને વ્યવહારમાં મૂકવાનો આનાથી સારો કોઈ રસ્તો હોઈ શકે? અને છેલ્લે આ સંદેશ એક બહુ જ સામાન્ય શબ્દસમૂહ સાથે પૂરો થાય છે, પણ આ સંદર્ભમાં એનો અર્થ જ આખો બદલાઈ જાય છે. આપણે આ શબ્દો તો હંમેશા વાપરીએ છીએ, નહીં? પણ અહીં આખા સંદેશના અંતે ઓલ ધ બેસ્ટ એ ખાલી શુભેચ્છા નથી. એ તો પહેલાં જે આત્મવિશ્વાસ અને દૃષ્ટિકોણ સ્થાપિત કર્યા એની પુષ્ટિ છે. તેથી આ માત્ર એક વિદાય નથી. આ તો એ નવી સશક્ત માનસિકતા પર અંતિમ મહોર મારવા જેવું છે. એ જાણે કહી રહ્યું છે કે હા, તમે સક્ષમ છો, તમારું મૂલ્ય અકબંધ છે, હવે જઈને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો. તો જ્યારે આપણે આખા સંદેશને એકસાથે જોઈએ છીએ, ત્યારે સ્પષ્ટ થાય છે કે કેવી રીતે દરેક ભાગ એકબીજા સાથે જોડાઈને દબાણ સામે એક મજબૂત ઢાલ બનાવે છે. આ એક સંપૂર્ણ વિચાર છે, જે પરીક્ષાના ડરને ઘટાડીને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે. તો અંતે આ પ્રશ્ન વિચારવા જેવો છે. જ્યારે કોઈ સમજે કે પરીક્ષા તો માત્ર એક કાગળ છે અને પોતાનું મૂલ્ય એનાથી ઘણું વધારે છે, તો શું આ પડકાર ખરેખર એટલો મોટો રહે છે જેટલો લાગતો હતો? આ નવા દૃષ્ટિકોણ સાથે કદાચ નહીં.